કોઈ જ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ સારા એવા વરસાદને લઈ ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. કેટલાક ખેતરો તળાવ બનેલા જોવા મળી રહ્યા છે. તો ધાનેરા વિસ્તારમાં છેલ્લા સતત 7 દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો અને તે બાદ ગત મોડી રાત્રિએ ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું હતું. ધોધમાર વરસાદ પડવાનું શરૂ થતાની સાથે જ ધાનેરાના અનેક વિસ્તારોમાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા. ધાનેરા બસ સ્ટેશન હોય, ધાનેરા ડીસા રોડ હોય કે પછી ધાનેરાની રહેણાંક સોસાયટી હોય, રહેણાંક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું હતું. તો બીજી તરફ કેટલાય લાંબા સમય બાદ ધાનેરાની રેલ નદીમાં પણ નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક વહીવટી તંત્ર પણ વહેલી સવારે રેલ નદી પર આવી પહોંચ્યું હતું. તે બાદ ધાનેરા પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેલ નદીના બ્રિજ પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે પણ ધાનેરા રેલ નદીની મુલાકાત લીધી હતી અને લોકોને પાણીથી દૂર રહેવા માટે સૂચન પણ કર્યું હતું. તો બીજી તરફ ધાનેરાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં પણ સ્થાનિક વલણો શરૂ થઈ જતા અનેક રોડ રસ્તાઓ તૂટી જવા પામ્યા હતા અને અનેક ગામોમાં સંપર્ક પણ કપાયા હતા. અત્યાર સુધી કોઈ જ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ સારા એવા વરસાદને લઈ ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. કેટલાક ખેતરો તળાવ બનેલા જોવા મળી રહ્યા છે. તો ધાનેરાના મામા બાપજી મંદિરના તળાવમાં પણ નવા નીર આવતા લોકોએ માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સુરેશ ગલચર, બનાસ તક, ધાનેરા. ધાનેરા અમીરગઢમાં પણ વરસાદનું પ્રમાણ વધારે છે. જિલ્લા કંટ્રોલ રૂમ અને તમામ 14 તાલુકામાં કંટ્રોલ રૂમ કાર્યરત છે. જ્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા નોંધાઈ હતી, ત્યાં આગળ તમામ સાઇટો લગભગ અત્યારે ક્લિયર કરી દેવામાં આવી છે. ધાનેરામાં પણ ઘણા લાંબા સમય બાદ રેલ નદીમાં આજે પાણી જોવા મળ્યું છે. નદી કાંઠાના જે તમામ ગામો છે એમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે. પણ હાલમાં વરસાદ ધીમો પડ્યો છે, એટલે ચિંતાનો કોઈ વિષય નથી. આમ છતાં જે નદી કાંઠાના જે તમામ વિસ્તારો છે એમાં વસતા તમામ ગામના લોકોને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવે છે. સાથોસાથ જિલ્લા વહીવટીતંત્ર અને તાલુકા વહીવટીતંત્રની પણ તમામ ટીમો અત્યારે એલર્ટ મોડ ઉપર છે અને સક્રિય છે. બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેલ નદીના બ્રિજ પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે પણ ધાનેરા રેલ નદીની મુલાકાત લીધી હતી અને લોકોને પાણીથી દૂર રહેવા માટે સૂચન પણ કર્યું હતું. તો બીજી તરફ ધાનેરાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં પણ સ્થાનિક વલણો શરૂ થઈ જતા અનેક રોડ રસ્તાઓ તૂટી જવા પામ્યા હતા અને અનેક ગામોમાં સંપર્ક પણ કપાયા હતા. અત્યાર સુધી કોઈ જ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ સારા એવા વરસાદને લઈ ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ